જૂનાગઢ જિલ્લા જેલમાંથી છાસવારે પકડાતા મોબાઈલનો જે મામલો છે, છેલ્લા 3 મહિનામાં 17 જેટલા મોબાઈલ ઝડપાઈ ગયા છે। સિમ કાર્ડ, બેટરી સહિત ડેટા કેબલ કેદીના બેરેકમાંથી મળી આવે છે। નામજોગ ફરિયાદ કરવામાં આવી છે તેવું જેલરનું નિવેદન છે। કર્મચારીઓની સતર્કતાના કારણે પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ગઈ છે। જેલમાં 2 પાળીમાં 10 જવાનો વધારવામાં આવ્યા। એક બાઇક પણ કબજે કરવામાં આવી છે। સીસીટીવીથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેવું નિવેદન પણ જેલર દ્વારા આપવામાં આવ્યું છે। मतलब કે સ્ટાફની કામગીરી ખૂબ સારી છે, સર્વેલન્સ ખૂબ સારો છે। બારીથી જ્યારે પણ કોઈ વસ્તુને પેનિટ્રેટ કે ઇન્ફિલ્ટ્રેટ કરવામાં આવે છે ત્યારે એ વસ્તુઓને અમે પકડી પાડેલી છે અને આપણે નોંધ કરીએ છીએ કે જ્યારે પણ કોઈ ફરિયાદો કરવામાં આવી છે તો નામજોગ ફરિયાદો અમે કરેલી છે અને સિમ કાર્ડ સાથેની ફરિયાદો કરેલી છે। મતલબ કે આના માટે જે લોકો હકીકતમાં જવાબદાર છે, જે લોકો આનો ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે, એ જે પણ વ્યક્તિઓ જવાબદાર છે અને તમામ જેની પણ સંડોવણી હોય એ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવેલી છે।